हेलो फ्रेंड्स, नमस्कार। स्वागत है तमारू ज्ञानगंगा चेनल में। આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર, બાલાનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, સ્ટેન્ડર્ડ 7th, લેસન નંબર 2, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ। વર્તમાનમાં ચાલુ રહેલી વર્તમાનમાં ચાલુ ક્રિયા દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરવામાં આવે છે। तो एक्सरसाइज 1, fill in the blanks with the present continuous tense, forms of the verbs given in the brackets। કૌંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો। તો જોઈએ એક્ઝામ્પલ, અરુણા એન્ડ આસિફ આર ટોકિંગ ઇન ધ ક્લાસ। અરુણા એન્ડ આસિફ એ બહુવચન છે એટલે એની સાથે આર આવ્યું અને ટોકનું ટોકિંગ થઈ જશે કેમ કે ક્રિયા ચાલુ છે। જોઈએ પહેલો પ્રશ્ન, રતન ડેશ ઓન ધ બેન્ચ, તો બ્રેકેટમાં સીટ આપ્યું છે તો રતન ઇઝ સિટિંગ ઓન ધ બેન્ચ। રતન એક વચન છે એટલે એનું ઇઝ આવ્યું અને સીટનું સિટિંગ થઈ ગયું। જોઈએ બીજો પ્રશ્ન, અમૃતા ડેશ અ પિક્ચર, તો અમૃતા ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર। અમૃતા ચિત્ર દોરી રહી છે। I dash an orange, તો I am eating an orange। I સાથે હંમેશા am આવે છે એટલે I am eating an orange। હું ઓરેન્જ ખાઈ રહ્યો છું। હેમંત ડેશ વેરી ફાસ્ટ, તો હેમંત ઇઝ રનિંગ વેરી ફાસ્ટ। હેમંત ખૂબ જ ઝડપથી દોડી રહ્યો છે। હેમંત એક વચન હતું એટલે ઇઝ આવ્યું ને રનનું રનિંગ થઈ ગયું। તો જોઈએ પાંચમો પ્રશ્ન, ધે ડેશ કોફી, તો ધે આર ડ્રિંકિંગ કોફી। તેઓ કોફી પી રહ્યા છે। વી ડેશ અ લેટર, તો વી આર રાઇટિંગ અ લેટર। અમે પત્ર લખી રહ્યા છીએ। વી બહુવચન હોવાથી તેની સાથે આર આવશે અને રાઇટનું રાઇટિંગ થઈ જશે। નૈના એન્ડ નીતિન ડેશ અ બુક, બ્રેકેટમાં રીડ આપ્યું છે તો નૈના એન્ડ નીતિન બહુવચન હોવાથી તેની જોડે આર આવશે। નૈના એન્ડ નીતિન આર રીડનું રીડિંગ થશે, આર રીડિંગ અ બુક। નૈના અને નીતિન ચોપડી અથવા તો પુસ્તક વાંચી રહ્યા છે। મોહન ડેશ ઇન ધ રિવર, બ્રેકેટમાં સ્વિમ આપ્યું છે તો મોહન એક વચન છે એટલે એની સાથે ઇઝ આવશે, સ્વિમિંગનું સ્વિમિંગ થશે। મોહન ઇઝ સ્વિમિંગ ઇન ધ રિવર અને સ્વિમિંગ કરીએ ત્યારે ડબલ એમ મૂકવાના। યુ ડેશ અંડર અ મેંગો ટ્રી, તો યુ આર સ્ટેન્ડિંગ અંડર અ મેંગો ટ્રી। તમે આંબાના ઝાડ નીચે ઊભા છો। રાજુભાઈ ડેશ બલૂન્સ, તો રાજુભાઈ ઇઝ સેલિંગ બલૂન્સ। રાજુભાઈ ફુગ્ગા વેચી રહ્યા છે। ધ બોયઝ ડેશ લાઉડલી, તો ધ બોયઝ આર ટોકિંગ લાઉડલી। છોકરાઓ જોરથી વાતો કરી રહ્યા છે અથવા તો મોટેથી વાતો કરી રહ્યા છે। મોહન ડેશ કાઇટ્સ, તો મોહન એક વચન છે એટલે મોહન ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ। વિપુલ ડેશ ધ બોલ, તો વિપુલ ઇઝ કેચિંગ ધ બોલ। વી ડેશ ધ ટોયઝ, તો વી આર મેકિંગ ટોયઝ। સંજય ડેશ વિથ અસ, તો સંજય ઇઝ કમિંગ વિથ અસ। સંજય અમારી સાથે આવી રહ્યો છે। ધ ચિલ્ડ્રન ડેશ ઇન ધ ક્લાસ, ધ ચિલ્ડ્રન આર શાઉટિંગ ઇન ધ ક્લાસ। બાળકો વર્ગમાં બૂમો પાડી રહ્યા છે। ધે ડેશ ફૂટબોલ નાવ, તો ધે આર પ્લેઇંગ ફૂટબોલ નાવ। તેઓ અત્યારે ફૂટબોલ રમી રહ્યા છે। ધ ડોગ ડેશ નાવ, ધ ડોગ ઇઝ બાર્કિંગ નાવ। કૂતરો અત્યારે બસી રહ્યો છે। વી ડેશ ટુ સ્કૂલ નાવ, બ્રેકેટમાં ગો આપ્યું છે એટલે વી આર ગોઈંગ ટુ સ્કૂલ નાવ।
અમે અત્યારે શાળાએ જઈ રહ્યા છીએ. હેમંત ડેશ હિઝ ટીથ નાવ. તો હેમંત ઇઝ બ્રશિંગ હિઝ ટીથ નાવ. હેમંત અત્યારે એના દાંતને બ્રશ કરી રહ્યો છે. યુ ડેશ યોર રૂમ નાવ. તો યુ આર ક્લિનિંગ યોર રૂમ નાવ. તમે તમારો રૂમ અત્યારે સાફ કરી રહ્યા છો. વી ડેશ અ ફૂટબોલ મેચ. તો વી આર વોચિંગ અ ફૂટબોલ મેચ. અમે ફૂટબોલ મેચ જોઈ રહ્યા છીએ. મિનલ ડેશ અ સોંગ. તો મિનલ ઇઝ સિંગિંગ અ સોંગ. હર્ષ એન્ડ કિરીટ ડેશ. તો હર્ષ એન્ડ કિરીટ આર બેટિંગ. બેટનું બેટિંગ કરીએ ત્યારે ડબલ ટી થઈ જશે. તો હવે જોઈએ એક્સરસાઇઝ 2. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને તમારે પ્રશ્નના ઉત્તર લખવાના છે અથવા તો પ્રશ્ન બનાવવાનો છે. લક્ષ્મી ઇઝ ક્લિનિંગ ધ હાઉસ. તો બ્રેકેટમાં હું આપ્યું છે તો આપણે હુથી બનાવીશું. હુ ઇઝ ક્લિનિંગ ધ હાઉસ અને હું વાપરીએ ત્યારે લક્ષ્મી નીકળી જશે. વી આર પ્લેઇંગ ટેનિસ. તો વોટથી બનાવવાનો છે એટલે વોટ આર વી પ્લેઇંગ. અમે શું રમી રહ્યા છીએ અથવા તો તમે શું રમી રહ્યા છો. વોટ આર યુ પ્લેઇંગ તેવું પણ બનાવી શકાય. સંદીપ ઇઝ ગોઈંગ હોમ એટ 5 o'clock. તો બ્રેકેટમાં વેન આપ્યું છે એટલે સમય નીકળી જશે. વેન ઇઝ સંદીપ ગોઈંગ હોમ. સંદીપ ઘરે ક્યારે જઈ રહ્યો છે અથવા તો ક્યારે જાય છે. પારુલ એન્ડ યોગિતા આર સિટિંગ ઇન ધ ક્લાસ. તો વેર આર પારુલ એન્ડ યોગિતા સિટિંગ. તો ઇન ધ ક્લાસ નીકળી જશે. પારુલ અને યોગિતા ક્યાં બેઠા છે. મિસ્ટર શ્રોફ ઇઝ બાઇંગ ટોયઝ. તો વોટ ઇઝ મિસ્ટર શ્રોફ બાઇંગ. મિસ્ટર શ્રોફ શું ખરીદી રહ્યા છે તો ટોયઝ નીકળી જશે. રમેશ ઇઝ કમિંગ હોમ ઇન ધ ઇવનિંગ. તો વેનથી બનાવવાનું છે એટલે ઇન ધ ઇવનિંગ નીકળી જશે. વેન ઇઝ રમેશ કમિંગ હોમ. રમેશ ક્યારે ઘરે આવી રહ્યો છે. એમા એન્ડ રીમા આર ડ્રોઈંગ રંગોલીઝ. તો હું વાપરવાનું છે એટલે સબ્જેક્ટ નીકળી જશે. હુ આર ડ્રોઈંગ રંગોલીઝ. રંગોળી કોણ દોરી રહ્યું છે. ધ પોસ્ટમેન ઇઝ બ્રિંગિંગ લેટર્સ. તો વોટ ઇઝ ધ પોસ્ટમેન બ્રિંગિંગ. ટપાલી શું લાવી રહ્યો છે. મંજુ ઇઝ રાઇટિંગ અ લેટર. તો હુ ઇઝ રાઇટિંગ અ લેટર. તો મંજુ નીકળી જશે કેમ કે આપણે હું વાપર્યું. હેમંત ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ગેટ. તો વેરથી બનાવવાનું છે એટલે સ્થળ નીકળી જશે નિયર ધ ગેટ. તો વેર ઇઝ હેમંત સ્ટેન્ડિંગ. હેમંત ક્યાં ઊભો છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો જો તમને માહિતી ઉપયોગી લાગી હોય. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.